મુંબઈના દિંડોશીમાં વિકરાળ આગથી અફરાતફરી, ફર્નિચર માર્કેટમાં અનેક દુકાનો ખાખ, ફાયર વિભાગની ભારે જહેમત બાદ મહદઅંશે આગ પર મેળવાયો કાબુ. કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી થઈ શરૂ. ગેટ ખુલતાની સાથે પ્રેક્ષકોએ લગાવી દોડ. મેટ્રો સ્ટેશન અને સ્ટેડિયમની બહાર લોકોની જબરજસ્ત ભીડ. વલસાડના ઉમરગામમાં બાળકના મોતના કેસમાં મોટો ખુલાસો. માતાના સગીર પ્રેમીએ 4 મહિનાના બાળકની હત્યા કર્યાનો ધડાકો. આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો. મહાકુંભના 13મા દિવસે મોટી સંખ્યામાં ઉમટી ભક્તોની ભીડ. 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા પર બીજા અમૃત સ્નાનને લઈ સીએમ યોગીએ કરી તૈયારીની સમીક્ષા. પ્રધાનમંત્રી મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો વચ્ચે થઈ દ્વિપક્ષીય વાતચીત. સંરક્ષણ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રના થયા મહત્વના કરાર.